દાગીના પડવાની ઘટના બની છે, ક્યારે ઘટના બની હતી, આરોપી કોણ છે અને શું તપાસમાં સામે આવ્યું? એમાં એવું છે કે 30/3/2025ના રોજ જે ફરિયાદી છે એ પોતાના મંગેતર સાથે રેસ્ટોરન્ટમાં ગઈ હતી અને ત્યાંથી એ પરત જ્યારે પોતાના ફ્લેટ ઉપર આવી ત્યારે નીચે એક ટીવીએસ મોટરસાઇકલ આવ્યું. એમાં એક કિસ્સામાં એણે કીધું કે પોતે પોલીસ છે અને તમારા મંગેતરને પકડી લીધો છે એમ કરીને એમને બીવડાવીને એમની પાસેથી બ્રેસલેટ અને એક વીંટી લઈ લીધેલી. ટોટલી 40,000નો મુદ્દામાલ એમની પાસેથી એમને પોલીસની ઓળખાણ આપી લઈ લીધેલો હતો. આ કામે સરખેજ પોલીસે તપાસ કરતા એક આરોપી સલીમ હુસેન રાઠોડ નામનો ઇસમ પકડેલ છે. સલીમ છે 1999માં એસઆરપીમાં ભરતી થયેલો હતો ને એણે 2009ની અંદર પોતે રાજીનામું આપી દીધેલું છે. ત્યાર પછી એની અવારનવાર આવું જ પ્રવૃત્તિઓ છે. એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 10 ગુના દાખલ થયેલા છે, સેમ પ્રકારના એમઓ પ્રકારના, અને 2 વખત એ પાસામાં જઈ આવ્યો છે. એક વખત રાજકોટ તરફથી અને એક વખત પોરબંદર. સાહેબ, આરોપી આ મહિલાને ટાર્ગેટ કઈ રીતે કરી? ઓળખતો તો રેકી કરી કે કઈ રીતે ખબર પડી કે આ રીતે આને ફસાવવાની છે? જી, એણે આરોપી પોતે આ પ્રકારની માનસિકતા ધરાવે છે ને એટલે એણે ઓબ્ઝર્વેશન કરેલું હતું ને એના આધારે એણે એક સોફ્ટ ટાર્ગેટ તરીકે આ મહિલાને ટાર્ગેટ કર્યું. દાગીનાનું પછી શું કર્યું આરોપીએ સાહેબ આને પાછળ લીધેલા? આની પાસે જે દાગીના મેળવ્યા હતા એના પછી એણે એ દાગીનાનું એનકેશ કરી દીધેલું હતું, જે પોલીસે રિકવર કર્યું છે. સાહેબ, આરોપીના સામે અગાઉ કઈ જગ્યાએ ગુનાઓ દાખલ થયેલા છે? અમદાવાદમાં છે, બહાર છે, ક્યાં છે? આરોપી વિરુદ્ધમાં અમદાવાદ સિટીમાં કરેલા છે, સાબરકાંઠામાં થયેલા છે, સૌરાષ્ટ્રમાં થયેલા છે, જુદી જુદી જગ્યાએ કુલ 10 ગુના દાખલ થયેલા છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાસેથી આ રીતે ઓળખ આપી પૈસા દાગીના લીધા હોય એવું કોઈ આપણે તપાસમાં નથી? જે 10 ગુના છે એ તમામ એક જ પ્રકારની એમઓના ગુના છે કે જેમાં દરેકમાં પૈસા યા દાગીના યા કોઈનું કોઈ પ્રકારે બંધબંધી કઢાવવાનું કામ કરતો હતો. આપને જણાવી દઉં કે ફરિયાદી સાથે જે આરોપી છે એ કોઈ પ્રકારનો સંપર્ક જ નથી. એણે ઓબ્ઝર્વેશન કરેલું, એના કારણે એને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવ્યું.